નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ હેડલાઇન્સથી. રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું મતદાન. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ લોકશાહીના મહાપર્વની કરવામાં આવી ઉજવણી. વ્યંઢળ સમાજ દ્વારા વડોદરા શહેરમાં અનોખી રીતે કરવામાં આવ્યું મતદાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. દાંડિયા બજાર ખાતે આવેલી સરકારી ટેકનિકલ સ્કૂલ ખાતે રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. રાજ્યનો દરેક નાગરિક આજે મતદાન કરી તેની ફરજ બજાવી રહ્યો છે, ત્યારે વડોદરામાં રાજવી પરિવારે પણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. શહેરના દાંડિયા બજારમાં આવેલ સરકારી ટેકનિકલ સ્કૂલ ખાતે રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે મતદાન કર્યું. આ સાથે જ મહારાજા અને રાજમાતાએ મતદાન કરીને વધુને વધુ મતદાન કરવા માટે વડોદરાવાસીઓને અપીલ પણ કરી છે. આ મતદાનનો આજ દિવસ છે આખું ગુજરાતમાં. અમે પણ આપણું મત આપવા માટે અમે અહીંયા આવ્યા છે. આજ બધા નાગરિકોની ફરજ છે અને જવાબદારી પણ છે કે મતદાન જરૂર કરજો. તો એ જ મારી વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે અને 5 વર્ષ માટે કોણ સરકાર ત્યાં આવશે એના માટે જવાબદારીપૂર્વક વિચારપૂર્વક મતદાન જરૂર કરજો. और मत આપવા જરૂર આવજો. ગરમીમાં પણ તાપમાં પણ થોડા તકલીફ કરીને પણ મતદાન જરૂર કરજો, એ જ ખાસ વિનંતી. આજે કર્યું છે, મહત્વનો દિવસ છે અને બધાને વિનંતી કરું છું કે આજે જરૂર આવીને આ વોટ કરજો. જે લોકો અહીંયા આવી નથી શકતા તે લોકોને શું અનુરોધ કરશો તમે મતદાન કે કરવું જોઈએ? ના, જરૂર. આજે બહુ સમય છે, ગરમી પણ છે, પણ તો પણ સમય કાઢીને આવજો. આ તમને 5 વર્ષમાં એક મોકો મળે છે અને આ બધાનો વોટ મહત્વનો છે, એટલે જરૂર આપ આવજો. તમારી દ્વારા કેવી સરકાર પસંદ કરવામાં? હવે જે સરકાર દેશને આગળ લઈ જાય એ પસંદ કરવા હું માગું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વોર્ડ નંબર 12ના યુવા મોરચાના મહામંત્રી દ્વારા આ આકરી ગરમીમાં મતદારો માટે છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી માટે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન યોજવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી છે, પરંતુ ગરમીના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 12ના યુવા મોરચાના મહામંત્રી નયન રાય દ્વારા કલાલી ગામ ખાતે મતદારો માટે છાશની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેનો મતદારોએ લાભ લીધો હતો. મારા કલાલી ગામના 4 બૂથ છે. અમારી વિધાનસભા ડભોઈ લાગે છે, લોકસભા છોટાઉદેપુર લાગે છે. અને આજના ગામના રહીશોએ નક્કી કર્યું કે ભાઈ આજે મતદાન છે, ગરમી બહુ વધારે છે, તો એ લોકોએ મને કહ્યું કે ભાઈ આપણે છાશનું વિતરણ રાખીએ. એ નિમિત્તે આજે છાશનું વિતરણ રાખીએ અને મતદાન અત્યારે ચાલુ જ છે. બહુ જોરદાર મતદાન થશે અને આ વખતે ત્રીજી વખત
મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને 400થી ઉપર સીટો આવશે એવી આશા છે અમને લોકોને. વડોદરામાં વ્યંઢળ સમાજ દ્વારા અનોખી રીતે મતદાન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલે મતદાન મથકે પહોંચીને વ્યંઢળ સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. વ્યંઢળ સમાજ દ્વારા મતદાન મથકની બહાર ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અંજુ માસીએ તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાન કરવો એ આપણો અધિકાર છે, કારણ કે અમે પણ વ્યંઢળ સમાજ એક દેશના નાગરિક છીએ. અમે પણ એક સ્થાન ધરાવીએ છીએ અને આજથી 4 થી 4.5 વર્ષ તો બરાનપુરાની અંદર થયા. એના પહેલા અમારો સમાજ આજથી 8, 8.5 હજાર 9 હજાર પહેલા ન્યાય મંદિર અખાડો હતો ત્યાં હતો અને સદાયને માટે વ્યંઢળ સમાજ અમારો વોટિંગ કરવા આવી રહ્યો છે. હકથી અને વટથી વોટિંગ કરે છે અને મારી શહેરની જનતાને તો ખાસ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, નો ડાઉટ ગમે ત્યાં રહેવું પડે છે, જરૂર છે, તો પણ આપણે આપણા જે મતદાન મથકે આવીને વોટિંગ કરે એ મારી નમ્ર વિનંતી છે. આજે આપણે ગરબે પણ ઘૂમ્યા છે, ઢોલ નગારા ગરબે ઘૂમ્યા. અમારા માસીબાને એટલો હરખ આવ્યો છે, લોકશાહીનો પર્વ છે એટલે ગરબે ઘૂમીને વોટિંગ કરીને ગરબે ઘૂમીને પણ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. જય માતાજી, જય હિન્દ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારે તેમના દીકરાનું આ પહેલીવારનું વોટિંગ હતું. વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને તેમના પરિવારે આજરોજ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજરોજ GB સ્કૂલ ખાતે તેમણે વોટિંગ કર્યું હતું. સાથે જ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો પણ વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. છેલ્લા 40 દિવસથી જે ચૂંટણી પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો હતો એની આતુરતાનો આજે અંત આવ્યો છે. 7મી મે સવારના પહોરમાં 7 વાગ્યાથી જ લોકો મતદાન મથક ઉપર લાઈનો લગાવી અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરી અને પોતાનો મત આપવા માટે અહીંયા આવી રહ્યા છીએ. અત્યારે બપોરે 12, 12:30 પણ તમે જોઈ શકો છો કે બૂથ ઉપર લાઈનો છે. એનો મતલબ એવો છે કે લોકોમાં ઘણો ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં જે નવી સરકાર બનવા જઈ રહી છે
એના માટે જ આ મતદાન થઈ રહ્યું છે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. છેલ્લા 40 દિવસથી જે રીતે વડોદરા શહેરમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એના પરિણામે આજે મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. હું આજે અહીંયા જીબી સ્કૂલમાં મેં મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો તો હું ફર્સ્ટ ટાઈમ વોટર છું. તો આજે મેં વોટ આપ્યો છે એટલે કે આપણો રાઇટ હોય છે વોટ, એ મને આપીને બહુ સારું લાગ્યું અને મેં વોટ આપ્યો છે ડેવલપમેન્ટની તરફ. આપણા વડાપ્રધાને જે દરેક મારા જેવા ફર્સ્ટ ટાઈમ વોટરોમાં ટીનેજરોમાં જે જોશ ભર્યો છે એનાથી જ મેં વોટ આપ્યો છે અને એમનાથી ઇન્સ્પિરેશન મળે છે એમ. અને જે ડેવલપમેન્ટ આટલા વર્ષોમાં થયું છે એ હિસાબે વોટ આપ્યો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા પોતાના સહપરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. વડોદરાની સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ તેમના પરિવાર સાથે હરિપુરા ગામ ખાતે આવેલ રાજા રવિ વર્મા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને અન્ય મતદારોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. આ લોકસભા ઇલેક્શન એ દેશનું સૌથી મોટું પર્વ છે અને આપણે ઉત્સાહ અને ઉમંગથી પોતાનું મતદાન પરિવાર સાથે, સગા સંબંધી સાથે, મિત્ર મંડળ સાથે કરવું જોઈએ એવી હું અપીલ કરું છું. આપનો મત એ દેશમાં ભ્રષ્ટાચાર સામે, દેશમાં ગરીબી સામે અને દેશમાં પરિવારવાદ સામે લડાઈને મજબૂત કરતો એ આપનો મત છે. માન્ય વડાપ્રધાન જે રીતે ત્રીજી વાર વડાપ્રધાન બનતા જ અને વિશ્વની સૌથી મોટી 5મી ઇકોનોમી બનાવી ચૂક્યા છે, પરંતુ ત્રીજી વાર વડાપ્રધાન બનશે ત્યારે 2 થી 3 વર્ષમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવા દેશને જઈ રહ્યા છે. ત્યારે આપનો મત એ ભારતને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવા તરફનો મત છે. દેશને સક્ષમ, સમર્થ, મજબૂત પરિસ્થિતિમાં, દેશમાં આમૂલચૂલ પરિવર્તનની સ્થિતિમાં આપનો મત એ નિર્ણાયક મત છે. ત્યારે હું દેશના સર્વે નાગરિકોને, વડોદરાના સર્વે નગરજનોને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને વિકસિત ભારતનું જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારત એ વિકસિત ભારત બને, એ સંકલ્પને સાકાર કરવા માટે મતદાન કરો. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગારે મતદાન કર્યું હતું. લોકસભાની ચૂંટણી એટલે વડોદરાના વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગારે પોતાના મત વિસ્તારમાં અકોટા સ્થિત કેળવણી સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસના કામો કર્યા છે, ખૂબ જ વિકાસ કર્યો છે, ત્યારે આજના દિવસે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ પણ મનીષ પગારે કરી હતી. લોકશાહીનું મહાપર્વ છે, લોકસભાની ચૂંટણી છે. મેં મારો પવિત્ર મત અદા કરી દીધો છે અને દરેક મારા વિસ્તારના વોર્ડના લોકોને અપીલ કરું છું કે તમે પણ આવો, પોતાના કુટુંબ સાથે, પોતાના આડોશી પડોશીઓ બધા સાથે મતદાન કરો. આ મતદાન એ દેશની સુરક્ષા માટે છે, આ મતદાન રાષ્ટ્રની સલામતી માટે છે, આ મતદાન સનાતન ધર્મના વિજય માટેનો છે. તે માટે જ લોકશાહીમાં સૌથી પહેલું આપનું જે ફરજ છે મતદાન એ કરવું જરૂરી છે. તો એ જ રીતે આપના માધ્યમથી અપીલ કરીશ કે આવો સૌ મતદાન કરીએ અને વડોદરાના લોકલાડીલા અને યુવા નેતૃત્વ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મત આપી વધુને વધુ લીડથી વિજયી બનાવીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે અકોટા વિસ્તારમાં આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. સાથે મેસેજ આપ્યો હતો કે મતદાન જરૂરી છે, વિકાસના કામો જે થયા છે ખૂબ જ સારા થયા છે. કિરણ બે 2024નું એટલે કે લોકસભાનું ચૂંટણીનું પર્વ છે. આજે ચૂંટણીનું મહાપર્વ છે. આજના દિવસે સમગ્ર ગુજરાતની 26 લોકસભાની સીટ ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે વડોદરાની લોકસભાની સીટ ઉપરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સમર્થનમાં મોટી સંખ્યામાં સવારથી જ લોકો આવીને મતદાન કરી રહ્યા છે. આપ જુઓ છો કે દરેક મતદાન મથક ઉપર લાઈનો જોવા મળે છે. તે બતાવે છે કે લોકોનો મતદાન માટેનો કયા પ્રકારનો અભૂતપૂર્વ એમનો રિસ્પોન્સ આજે આપણને મળી રહ્યો છે. માનનીય મોદી સાહેબે જે પ્રકારે છેલ્લા 10 વર્ષમાં કામ કર્યું, મોદી સાહેબ પોતે આજે જ્યારે હેટ્રિક કરવા માટે જઈ રહ્યા છે અને જ્યારે દેશ પણ 5મી ઇકોનોમીમાંથી 3જી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વડોદરાના સૌ મતદારોને આજે આભાર વ્યક્ત કરીએ છીએ. અને 68% કરતાં પણ વધારે વોટિંગ ગયા વખતના 2019ના લોકસભાના ઇલેક્શન કરતાં પણ વધારે વોટિંગ થાય. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ 6 લાખ 7 લાખ કરતાં પણ વધારે મતોથી વિજય થાય, એના માટે વડોદરાના સૌ નગરજનો જે રીતે ઉત્સાહ બતાવી રહ્યા છે તે સૌનો ફરી એક વખત આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર ગુજરાતના સૌથી યુવાન ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જોશી છે. 33 વર્ષના યુવાન છે, એટલે 18થી 23 વર્ષના ફર્સ્ટ ટાઈમ વોટર અને 18થી 35 વર્ષના યુવા મતદારો, આ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે એ ભારતીય જનતા પાર્ટીની એમની પાસે અપેક્ષા છે. 28% કરતાં વધારે મતદારો જ્યારે યુવા મતદારો હોય, ત્યારે આવા મતદારો થકી રાષ્ટ્રના નિર્માણમાં, રાષ્ટ્રના વિકાસમાં એમના મતદાન થકી આહુતિ આપે એવી અમે સૌને વિનંતી કરીએ છીએ.
અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું, ત્યારે વડોદરાના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ પોતાના મત વિસ્તાર તાંદલજા ખાતે જીવન મુનશી સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. આજે પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યા છે, જ્યારે મારી દીકરીનો જે ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે, એટલે પ્રાઉડ છે અમે કે ભાઈ એનું પણ આ વખતે વોટિંગ છે અને સાથે અમારી સાથે છે આજે, અને બસ અમારા પરિવાર સાથે વોટિંગ કર્યું છે, પોઝિટિવ વોટિંગ કરીએ છીએ અને આવતા સમયમાં એકાદ મહિના પછી રિઝલ્ટ છે, એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે સારામાં સારી લીડ મળે અમારા કેન્ડિડેટને. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરમાં સેવા, સુરક્ષા, શાંતિ નામક ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2000થી 2004ના કાર્યકાળને દર્શાવતી ગુજરાતી ફિલ્મ સેવા, સુરક્ષા, શાંતિમાં ગુજરાત પોલીસની શૌર્ય ગાથાનું નિરૂપણ કરાયું છે, જે ફિલ્મનું સ્ક્રીનિંગ 6 તારીખના રોજ વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આગામી 10 તારીખે વડોદરા સહિત મધ્ય ગુજરાતના સિનેમાગૃહમાં આ ફિલ્મ રિલીઝ થશે. જે પહેલાં યોજાયેલા ખાસ સ્ક્રીનિંગમાં ફિલ્મના કલાકાર સ્મિત પંડ્યા અને મૌલિક પાઠકે જણાવ્યું હતું કે શિવશક્તિ સિને આર્ટ, કુબેર ફિલ્મ્સ એન્ડ ટેલિસિરિયલ્સ અને માહી પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત પોલીસની શૌર્ય ગાથા સેવા, સુરક્ષા, શાંતિ ફિલ્મના નિર્માતા અજય ગોહિલ અને લેખક દિગ્દર્શક મનોજ નથવાણી છે. આ ફિલ્મમાં અમારી સાથે કલાકાર તરીકે કલ્પના ભગતાણી, ઝારા ખાન, રવિ બારોટ, પારસ, શ્યામ યાદવ, નિરાલી દરજી, શૈલેષ રાઠવા અને ટીલુ શર્માએ વિવિધ કિરદાર નિભાવ્યા છે. આ ફિલ્મનું શૂટ વડોદરાના વિવિધ લોકેશન પર 15થી 17 દિવસની અંદર જ પૂર્ણ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દેશના ન્યાયતંત્ર, લોકતંત્ર અને સંવિધાનની મજબૂતાઈને પણ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સેન્સર બોર્ડમાં ફિલ્મને અપ્રુવલ લેવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ નિર્માતાએ જણાવ્યું હતું. સર, આ ફિલ્મ બેઝિકલી આપણા જેટલા પણ ગુજરાતની પોલીસ છે એમની શૌર્ય ગાથા છે, અને સેવા, સુરક્ષા, શાંતિ એ એમનું આપણે કહેવાય આપણું સ્લોગન છે. અને આ ફિલ્મ એક ટાઈમે જ્યારે ગુજરાતે જે બધું ફેસ કર્યું છે, જે ટેરરિઝમ ફેસ કર્યું છે, અરાઉન્ડ 2004-2005ની આજુબાજુની વાત છે, અને કેવી રીતે આપણું ગુજરાતને એને કેન્દ્ર બનાવ્યું હતું ટેરરિઝમનું, અને આપણી પોલીસે, આપણું ATS જેને આ વાતની જાણ હતી, અને કેવી રીતે આખું નેશને નાબૂદ કર્યું છે, આખી આ ઘટના સફળ થવા નથી દીધી, એની શૌર્ય ગાથા છે આ ફિલ્મ. એટલે બહુ ગર્વનો વિષય છે, બહુ રાષ્ટ્રીય વિષય છે. આ ખાલી એક સ્ટેટ પૂરતી વાત નથી, તો રાષ્ટ્રીય વિષય છે, આપણા એક હિન્દુસ્તાનીના ગર્વનો વિષય છે. અને અમને ગર્વ છે કે આપણે આટલા સારા આપણા એકદમ સક્ષમ પોલીસ અને ATS આપણી પાસે છે. સો એના ઉપર આખી આ ઘટના છે, અને એના ઉપર આ વાર્તા છે, સેવક, સુરક્ષા, શાંતિ. ભાઈ, તમે મને સ્મિત પંડ્યાને તમે આમ પાછો કિશોર કાકા તરીકે ઓળખો, આ અવાજથી તમે બધા મને ઓળખો છો, તો તમે અત્યાર સુધી મને બહુ જ કોમેડી, બધા માત્ર કોમેડીના રોલમાં તમે જોયો છે, સખત લોકોને હસાવતા જોયો છે. પણ આ ચલચિત્રમાં, આ મૂવીમાં હું એક યશસ્વી નેતાનો રોલ જે ભજવી રહ્યો છું, એમાં તમે મને એક્સપેક્ટ નહીં કર્યો હોય કે સ્મિત આવો સિરિયસ રોલ પણ કરી શકે છે. તો મને બહુ આનંદ છે કે મને કાસ્ટ કરવામાં આવ્યો, અને મારી જે સંવાદો છે, મારા જેટલા સિરિયસ અમુક જે ડાયલોગ્સ છે, એ
એ જોઈને તમને શોખ તો લાગશે જ કે યાર સ્મિત આવું કરે એમ, પણ મજા આવશે. તમે આ જોજો નજીકના સિનેમાઘરોમાં અને તમને ખૂબ મજા આવશે અને બહુ ગંભીર મુદ્દો છે એટલા માટે. મૂવી વિશે એટલે આતંકવાદની વિરુદ્ધનું અને એના માટેની ફિલ્મ બનાવી છે, જેમાં હું આતંકવાદી જ બન્યો છું. અને ગુજરાતમાં અમે આતંકવાદનું ગઢ બનાવવા જઈ રહ્યા છે અને સ્લીપર સેલને લીધે થઈને અમારો આ પ્લાન અને ગુજરાત પોલીસને લીધે થઈને પ્લાન નિષ્ફળ જાય છે. આ મૂવીમાં એ વાત છે. પોલીસનો રોલ, આતંકવાદીનો રોલ એટલે સામે પોલીસનો રોલ હતો એટીએસનો, કેવું નવું લાગ્યું બધા રોલ કરતાં? નવું તો લાગે જ, કારણ કે આતંકવાદી બન્યા છે, નહીં કરવાનું જે કરવું પડે એ આમાં રાખવું જ પડે અમારે. થેન્ક યુ. મારો રોલ આમાં એટીએસ ઓફિસરનો છે, જે આતંકવાદીઓને પકડે છે. ગુજરાત પોલીસ ઓફિસર છું અને ઇટ ઇઝ નોટ અબાઉટ એની રિલિજન, બટ આપણા સ્ટેટને કેવી રીતના સેવા આપવી, સુરક્ષા જાળવી રાખવી અને શાંતિ પ્રદાન કરવી પબ્લિકને, એના ઉપર આ મૂવી છે. કેવું લાગ્યું આ રોલ કર્યો છે? અરે બહુ મજા આવી, વેરી નાઇસ. થેન્ક યુ. ક્રાઇમ માટેની આ ફિલ્મ છે અને સેવા સુરક્ષા શાંતિ એ ગુજરાત પોલીસની ટેગલાઇન છે. અને અમને બેઝિકલી આજે તમે ગુજરાતમાં જુઓ ને તો દેશના બીજા કોઈપણ સ્થળ કરતાં, બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બહુ સારા છે અને ગુજરાતી તરીકે મને એનું ગર્વ છે. અને આ જે ફિલ્મની વાર્તા છે એમાં સૌથી મને ગમતી વાત એ છે કે ગુજરાત પોલીસના બહાદુર જવાનો આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરે છે, આતંકવાદીઓને મારે છે. ત્યારબાદ કેટલાક કરપ્ટ પોલિટિશિયન્સ એ ગુજરાત પોલીસના બહાદુર જવાનો ઉપર ફેક એન્કાઉન્ટરનો કેસ કરીને એમને જેલમાં નાખે છે. પણ ગુજરાત પોલીસના જવાનો એક જ સૂત્ર કહે છે કે અમને દેશના સંવિધાન ઉપર અને દેશનું સૂત્ર છે સત્યમેવ જયતે, એના ઉપર અમને વિશ્વાસ છે. અને ફાઇનલી એ પોલીસ જવાનો નિર્દોષ સાબિત થાય છે અને એ આતંકવાદીઓ હતા એ વસ્તુ પુરવાર થાય છે સાહેબ. એટલે આ જે વિશ્વાસ છે કાયદા ઉપર, આપણા સંવિધાન ઉપર, એ બહુ મહત્ત્વનો છે. અને આ ફિલ્મ એ જ મેસેજ આપે છે દરેકે દરેક ભારતીયને કે આપણા સંવિધાન ઉપર, આપણા ન્યાયતંત્ર ઉપર, આપણા કાયદા ઉપર વિશ્વાસ રાખો. સત્યમેવ જયતે છે જ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ સિનિયર નેતા શ્રી ગુણવંતરાય પરમારે તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું. અંદર બૂથ નંબર 96માં શ્રી ગુણવંતરાય પરમાર પ્રદેશ ડેલિગેટ કોંગ્રેસના સદસ્ય નેતા તરીકે આજે મતદાન કર્યું છે. વડોદરા શહેર જિલ્લાની સમગ્ર ગુજરાતના મતદારોને લોકશાહી પર્વ ખૂબ સરળ, સારી રીતે ઉજવે, આ દેશની લોકશાહીને ઉજવે એવી મારી શુભેચ્છા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.